આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદમાં શાહ એન શ્રી ચામડી હાઈસ્કૂલમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે। પરીક્ષાને લઈને તંત્ર દ્વારા ચુસ્ત આયોજન પણ કરવામાં આવ્યું છે। પરીક્ષાના પ્રથમ દિવસે જ પરીક્ષા કેન્દ્ર પર ફૂલ અને ચોકલેટ આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ પણ જોવા મળ્યો છે। તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। ભાજપના હોદ્દેદારો તેમજ જૈન એલર્ટ ગ્રુપના ભાવિન શાહ સહિત આગેવાનોએ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામના પણ પાઠવી છે અને પરીક્ષા કેન્દ્ર પર ફૂલ અને ચોકલેટ આપી તેઓને આવકાર્યા પણ છે। સીસીટીવી કેમેરાથી સજ્જ તમામ કેન્દ્રોમાં ચુસ્ત બંદોબસ્ત પણ છે। શિક્ષણ વિભાગનું સુચારું આયોજન પણ કરવામાં આવ્યું છે। આજ તારીખ 27/2/2025ના રોજ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી અને ગામનું ઘરેણું ગણી શકાય એવી એનએનએમસી હાઈસ્કૂલ આમોદ કે જેમાં બોર્ડની એક્ઝામ શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના તાલુકાનું સંગઠન, શહેર સંગઠન, ચૂંટાયેલા સભ્યો, જૈન એલર્ટ ગ્રુપના મેમ્બર્સ અને ગામના આગેવાનો સૌ ઉપસ્થિત રહી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય એ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી, પુષ્પ અર્પણ કર્યું અને બાળકોનું મોં મીઠું કરાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ 27/2/2025ના રોજ HSC અને SSC પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે। આજે SSCમાં 510 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વિદ્યાર્થીઓમાં અનેરો એક ઉત્સાહ દેખાય છે। જ્યારે બપોર પછી 12માના સેન્ટર પર તો કે 330 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે અને એ બપોર પછી એ પરીક્ષા આપવા અહીંયા આગળ આવશે। અમારું મેનેજમેન્ટ તેમજ ગામના વડીલો આગેવાનો એમને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી અને દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરેલ છે।